ઊંચું ધ્વનિ। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી વલસાડથી હેલિકોપ્ટર દ્વારા પાલઘર જઈ રહ્યા હતા ત્યારે તેમના હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ। ઉડાન ભરતા જ ખામી નોંધાતા પાયલટે સુરક્ષિત રીતે હેલિકોપ્ટર જમીન પર નીચે ઉતાર્યું। ટેકનિકલ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી। ગડકરીએ જમીન માર્ગે નવસારીના ખારેલ હેલીપેડ તરફ પ્રયાણ કર્યું, જ્યાં અન્ય હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાંથી તેઓ આગળના કાર્યક્રમમાં જોડાશે। ખામીના કારણે કાર્યક્રમમાં વિલંબ થયો હતો। તો હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગડકરીએ જમીન માર્ગે નવસારીના ખારેલ હેલીપેડ તરફ પ્રયાણ કર્યું। અન્ય હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી વલસાડથી હેલિકોપ્ટર દ્વારા પાલઘર જઈ રહ્યા હતા ત્યારે સર્જાઈ હેલિકોપ્ટરમાં ખામી। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે। પ્રિયાંક, નીતિન ગડકરી વલસાડથી પાલઘર જઈ રહ્યા હતા તે સમયે હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ, શું વિગતો મળી રહી છે? નેશનલ હાઈવે નંબર 48 નું નિરીક્ષણ કરવા માટે સુરતથી તેઓ નીકળ્યા હતા અને તેઓ વલસાડના રોલા ગામ સુધી આવ્યા હતા અને હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા પાલઘર તરફ જવા નીકળવાના હતા। પરંતુ જ્યારે તેઓ હેલીપેડ પર પહોંચ્યા અને હેલિકોપ્ટરમાં બેઠા ત્યારે કોઈક ટેકનિકલ ખામી સર્જાતા 2 વાર પ્રયાસ કરવામાં આવ્યો હતો। એના જે હેલિકોપ્ટરના જે ટેકનિકલ નિષ્ણાંત હતા તેઓ પણ ત્યાં હાજર હતા, પરંતુ કોઈ કારણસર એ ટેક ઓફ કરવાની સ્થિતિમાં ન હોય અથવા તો કોઈ ટેકનિકલ ખામી હોય તેને કારણે આ ટેક ઓફ તેઓનું હેલિકોપ્ટર કરી શક્યું નહોતું અને આખરે તેઓ ફરી બાય રોડ જ સુરત જવા રવાના થયા હતા। પહેલા તેઓ નવસારી જવાનું નક્કી થયું હતું, ખારેલ ખાતે તેઓ જવાના હતા અને ત્યાંથી હેલિકોપ્ટરમાં આગળ જવાના હતા, પરંતુ તે પણ કેન્સલ થયું હતું અને આખરે તેઓ સુરત એરપોર્ટ ખાતે જવા રવાના થયા હતા। સાંસદ ધવલ પટેલ પણ તેઓની સાથે જ જોડાયા હતા। જે હાઈવે અને પોલીસ કર્મચારીઓ હતા, સિક્યોરિટી સ્ટાફ હતો, એ તમામ કામે લાગ્યો હતો કે જેથી કરીને હાઈવે પર સિક્યોરિટી સચવાઈ રહે અને તેઓ સુરત જલ્દીથી પહોંચી શકે તેની વ્યવસ્થા ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી હતી। જી આભાર પ્રિયાંક, સમગ્ર માહિતી આપવા બદલ।